So, hello my dear student, how are you? Welcome to your beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Okay, class 11 chapter number 10 lecture number 2 માં આપનું હાર્દિક સ્વાગત છે બેટા. ચેપ્ટર નંબર 10 આપણું ચાલી રહ્યું છે તરલના યાંત્રિક ગુણધર્મો, મેકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. લેક્ચર નંબર 1 માં બેટા આપણે ડિસ્કશન કર્યું હતું ઘનતા વિશે, અને ઘનતાના ડિફરન્ટ કોન્સેપ્ટ હતા, બરાબર છે. વજન ઘનતા, ગુરુત્વીય ઘનતા, સ્પેસિફિક ડેન્સિટી મીન્સ વિશિષ્ટ ઘનતા, અને એને રિલેટેડ કે બે પ્રવાહીને મિશ્રણ કરીએ તો મિશ્રણની ઘનતા કેટલી થાય, સમાન દળ હોય ત્યારે, સમાન કદ હોય ત્યારે, અને એને રિલેટેડ એક્ઝામ્પલ્સની આપણે ચર્ચા કરી હતી. સો લેટ્સ સ્ટાર્ટ લેક્ચર નંબર 2 બેટા. આજે આપણે ડિસ્કશન કરવાના છીએ પ્રેશર એટલે કે દબાણ વિશે. ઓકે, દબાણ કોને કહેવામાં આવે છે, દબાણના કેટલા પ્રકાર છે, ઓકે, વાતાવરણ દબાણ શું છે, ગેજ દબાણ શું છે, નિરપેક્ષ દબાણ શું છે, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. દબાણ બેટા ખૂબ જ મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા માટે. પેન સિલેક્ટ કરી લઈએ, સરસ મજાની. યસ સર, ચાલો પેન સિલેક્ટ કરી લઈએ. તો પહેલું છે બેટા દબાણ કોને કહેવાય. શું કોને કહેવાય બેટા? દબાણ કોને કહેવાય. ઓકે, તો જુઓ, દબાણનો મિનિંગ તો એક સિમ્પલ લોજિક આપણે સમજેલા છે કે સર દબાણ એટલે કોઈ પણ વસ્તુ છે એને આપણે પ્રેસ કરીએ, ફોર્સ આપીએ, બરાબર. તો એનો જે એરિયા છે એ એરિયા ક્યાં તો કમ્પ્રેસ થશે, અને દબાણ આપવા માટે ખાલી કમ્પ્રેસ જ થાય બેટા, બરાબર. ખેંચો છો તો એના લંબાઈમાં ફેરફાર થાય છે. એને આપણે એ દબાણ જેવું જ એક બીજું પદ હતું જે ચેપ્ટર નંબર 9 માં આપણે જોયું, જેને આપણે કહેતા હતા સ્ટ્રેસ, એટલે કે સ્ટ્રેસને આપણે શું કહેતા હતા બેટા? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. તો એના જેવું જ એક પદ છે બેટા દબાણ, પણ આ દબાણ એકમ સપાટીને લંબ રૂપે લાગતું બળ. વેરી મોસ્ટ આઈએમપી. કોઈ પણ એક એકમ સપાટી છે એની પર જે બળ છે બેટા એ લંબ રૂપે એટલે કે ઓલવેઝ પરપેન્ડિક્યુલર લાગવું જોઈએ, તો એને આપણે શું કહીએ છીએ બેટા? દબાણ કહીએ છીએ. જુઓ અહીંયા તમે જોઈ શકો છો બેટા કે આ એક ક્રોસ સેક્શનલ એરિયા છે, બરાબર. એને લંબ રૂપે એક એફ બળ લાગે છે, એને લંબ રૂપે શું લાગે છે? એફ બળ. તો વી વિલ રાઇટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એફ અપોન ડેલ્ટા એ, જ્યાં ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ ક્ષેત્રફળ ડેલ્ટા એ ને લંબ રૂપે લાગતું બળ. તો આ કોના જેવું લાગે છે બેટા? સ્ટ્રેસ જેવું લાગે છે, પ્રતિબળ જેવું લાગે છે, સિગ્મા જેવું લાગે છે. યસ સર, પણ બેટા પ્રતિબળ છે અને પ્રેશર છે, તો પ્રેશરનો 3D માં યુઝ એટલે કે આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ જોયેલું, ધેટ ઇઝ ઇક્વલ ટુ એ દબાણ જેવું થશે. બાકી યંગ્સ મોડ્યુલસ અને એને આપણે દબાણ કહી શકશું નહીં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો આ દબાણનો યુઝ આપણે શામાં કરીશું બેટા? એક તો વોટર એટલે કે પ્રવાહી, અને વાયુ એટલે કે ગેસિયસ ફોર્મમાં. ઇઝ ઇટ ક્લિયર? સો લેટ્સ સ્ટાર્ટ બેટા. બેઝિક ઇન્ફોર્મેશન પહેલા જોઈ લઈએ. દબાણનો એસઆઈ એકમ બેટા પાસ્કલ છે. આના પરથી ન્યૂટન પર મીટર સ્ક્વેર 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. અને બીજું એનું પારિમાણિક સૂત્ર 1 - 1 - 2. વસ્તુ સમજજે બેટા, આ પારિમાણિક સૂત્ર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, જે કોનું છે? પ્રતિબળનું છે. તો કોઈ વાર એમસીક્યુમાં એવું પૂછાય કે નીચેનામાંથી કઈ બે રાશિનું પારિમાણિક સૂત્ર સમાન છે, તો એમાં એક ઓપ્શન આવો આપેલો હશે, દબાણ અને પ્રતિબળ. સો ધીસ વન ઇઝ યોર રાઈટ આન્સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડે છે, મજા આવે છે, એન્જોય ધ લેક્ચર. યસ સર, હંમેશા બેટા હસતા રહો, ખુશ રહો, મજામાં રહો, તો તમને વિડીયો લેક્ચર જોવાની અથવા તો ક્લાસરૂમમાં લેક્ચર અટેન્ડ કરવાની મજા આવશે. બાકી વિચારો ક્યાં હશે, અને જો લેક્ચર અટેન્ડ કરશું તો ઇઝી વસ્તુ પણ માઇન્ડમાં નહીં ઘૂસે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. પ્રાયોગિક એકમ બેટા, પ્રાયોગિક એકમ છે એટીએમ, એટમોસ્ફેરિક પ્રેશર એટલે કે વાતાવરણીય દબાણ. બીજો એકમ છે બાર, અને ત્રીજો એકમ છે ટોર. ઇઝ ઇટ ક્લિયર? પ્રાયોગિક એકમ દબાણના એક એટીએમ, જેને 1 એટમોસ્ફેરિક પ્રેશર કહે છે, બીજું છે બાર, અને ત્રીજું છે ટોર. ઓકે, 1 atm ઇઝ ઇક્વલ ટુ બેટા 1.013 into 10⁵ પાસ્કલ. અધરવાઇઝ 1.013 બાર, અધરવાઇઝ 1 atm ઇઝ ઇક્વલ ટુ 760 ટોર, અધરવાઇઝ 760 mm ઓફ hg થાય છે. ઇઝ ઇટ ક્લિયર? કેવી રીતના થાય એ આપણે હમણાં ડિસ્કશન કરીએ છીએ. બોલ, અહીંયા સુધી સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર? આ ડેટા યાદ રાખજો કેવી રીતના 1 એટમોસ્ફેરિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 1.013 into 10⁵ પાસ્કલ થાય, એ પણ આપણે ચર્ચા કરીશું. ઓકે સર,
Now this one relation, 1 bar is equal to 10 raised to 5 Pascal. 1 torr, what is 1 torr? 1 torr is equal to બેટા પારાના સ્તંભના 1 mm ઊંચાઈએ મળતું દબાણ, એટલે કે 1 torr is equal to 133 પાસ્કલ પણ થશે. વેરી વેરી મોસ્ટ IMP, કોઈ વાર MCQs માં પૂછાય બોર્ડ લેવલે, સ્કૂલ લેવલે, તો ધ્યાન હોવું જોઈએ કે 1 torr is equal to 10 raised to 133 પાસ્કલ. અને 1 ATM, આ ધ્યાનમાં રાખજો બેટા, 1 ATM, ATM એટલે એટમોસ્ફેરિક પ્રેશર અથવા તો વાતાવરણીય દબાણ, ઇઝ ઇક્વલ ટુ 1.013, આટલું યાદ રાખો, ઇન્ટુ 10 રેઝ ટુ 5 પાસ્કલ. કોઈ વાર તમારો આન્સર પાસ્કલમાં આપેલો આવતો હશે અને તમને એમ કીધું હશે કે ATM માં શોધો, તો 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 upon 1.013 ઇન્ટુ 10 રેઝ ટુ 5. ઓકે, આટલું તમારું ATM થઈ જશે. આટલા વડે ભાગી નાખો તો તમારો આન્સર શેમાં કન્વર્ટ થઈ જશે? ATM માં કન્વર્ટ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, નેક્સ્ટ બેટા, દબાણ એ અદિશ રાશિ છે. દબાણ એ કેવું રાશિ છે બેટા? અદિશ. તેનું કારણ એ છે કે જ્યારે આપણે તેની પર બળ લગાડવામાં આવે છે ત્યારે હાઇડ્રોસ્ટેટિક દબાણ બધી દિશામાં ફેલાય છે, જે દર્શાવે છે કે દબાણ એ કોઈ નિશ્ચિત દિશા સાથે સંકળાયેલું નથી. દબાણ એ કોઈ, જો સમજો એક ફુગ્ગો છે, તો ફુગ્ગામાં જો બળ લાગે, હવા દ્વારા ફુગ્ગા પર લાગતું બળ, તો એ બધી દિશામાં લાગે, કોઈ એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં નથી લાગતું. એ બધી દિશામાં લાગતું હોવાથી, એની કોઈ ચોક્કસ ડિરેક્શન ન હોવાથી આપણે શું કહીએ છીએ ભાઈ? દબાણ એ કેવી રાશિ છે બેટા? અદિશ રાશિ છે. ઇઝ ઇટ ક્લિયર? સમજાય તો બોલ યસ સર. મજા આવે છે? એન્જોય ધ લેક્ચર. જલ્દી ફટાફટ, ફાસ્ટ. I hope you understand very well. Yes sir, yes sir. ચાલો, pause the screen and note it down. તો આગળ વધીએ આપણે. ઓકે, જુઓ બેટા, દબાણના પરિણામો કેટલા કેટલા છે. એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ તમે જુઓ. કોઈ વાર જો તમે ચપ્પુ લઈને શાક સમારતા હોય તો ચપ્પુની ધાર છે તે તીક્ષ્ણ રાખવામાં આવે છે. કેમ? કારણ કે ફોર્સ લાગે. તીક્ષ્ણ ધાર રાખો તો એરિયા જેટલો ઓછો, જો અહીંયા બેટા, P is equal to force upon area. તો એરિયા જેટલો નાનો એટલું દબાણ વધારે, અને દબાણ વધારે તો ફોર્સ પણ વધારે. સમજાય છે? અરે કોઈ વાર જો ચપ્પુની ધાર બેટા બુઠ્ઠી થઈ ગઈ હોય ને શાક સમારો, નહીં મજા આવે સમારવામાં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. જુઓ અહીંયા કે રેલવેના પાટાઓ મોટા કદના લાકડા અથવા લોખંડની સ્લીપર પર જોડેલા હોય છે. જો રેલવેના પાટા હોય ને, સપોઝ કે આ રેલવેના પાટા છે, ઇઝ ઇટ ક્લિયર? તો એમાં બેટા અહીંયા જે જોડેલું હોય આવી રીતના લોખંડની સ્લીપરો અથવા તો લાકડાની સ્લીપરો વડે એને જોડેલા હોય છે. બરાબર? એનું કારણ શું છે? કારણ કે ટ્રેનનું વજન એ સ્લીપરના મોટા ક્ષેત્રફળ પર ફેલાઈ જાય છે. આ જમીન પર લાગતા દબાણને ઘટાડે છે. એટલે કે જમીન પર એ દબાણ વધારે ન લાગે, વધારે લાગે તો પાટા અંદર ઘૂસી જાય. એ ન થાય એટલા માટે આવી રીતના પાટામાં સ્લીપર જોઈન્ટ કરેલા હોય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, નેક્સ્ટ વન. વસ્તુને કાપવામાં ધારવાળું ચપ્પુ બુઠ્ઠા ચપ્પુ કરતાં વધારે અસરકારક હોય છે. હમણાં જ એક્ઝામ્પલ આપ્યું. કેમ? કારણ કે લાગતું દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. મીન્સ ધારવાળું ચપ્પુ બુઠ્ઠા ચપ્પુ કરતાં નાના વિસ્તારમાં બળ લગાડે છે. મીન્સ કે એના પર જે બળ લાગે છે વિસ્તાર કેવો, ક્ષેત્રફળ કેવું, ઓછું. દબાણ વધારે એટલે બળ પણ કેવું લાગશે? વધારે લાગશે. આથી ધારવાળા ચપ્પુ દ્વારા બુઠ્ઠા ચપ્પુ કરતાં વધુ દબાણ લગાડે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? મજા આવે છે? ઓકે સર, ચાલો સિમ્પલ. ઊંટ રેતીમાં સરળતાથી ચાલી શકે છે, પરંતુ ઘોડો ચાલી શકતો નથી. કેમ? કારણ કે ઘોડા કરતાં ઊંટનું વજન વધારે છે. સમજજે, ઘોડા કરતાં ઊંટનું વજન વધારે છે. ઊંટના તળિયા મોટા હોવાથી ઊંટ દ્વારા રેતી પર લાગતું દબાણ એ ઘોડા દ્વારા દબાણથી ઓછું હોય છે. ઊંટના તળિયા કેવા? મોટા. તળિયા મોટા એટલે ક્ષેત્રફળ મોટું. ક્ષેત્રફળ મોટું એટલે દબાણ. ક્ષેત્રફળ વધારે તો દબાણ ઓછું, ને ઓછા દબાણને કારણે ચાલી શકે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એક બીજું એક્ઝામ્પલ, શૂટકેસ. આપણે જે શૂટકેસ લઈએ છીએ તો શૂટકેસનું હેન્ડલ નાનું રાખવામાં આવે છે. કારણ કે હેન્ડલ નાનું હોવાથી પકડવામાં સરળતા રહે છે ને બધું વજન એમાં નીચેની બાજુ. હેન્ડલ મોટું હોય તો શૂટકેસને બરાબર નહીં પકડી શકો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો એમાં પણ આ કોન્સેપ્ટ છે. બધા સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? ઓકે સર, ચાલો
બેટા દબાણના 3 પ્રકાર છે, વાતાવરણ દબાણ, ગેજ દબાણ અને નિરપેક્ષ દબાણ. ત્રણે ત્રણ ડિટેલમાં ચર્ચા કરીશું, પણ દબાણને રિલેટેડ એકાદ બે એક્ઝામ્પલ્સ છે એ પણ આપણે જોઈ લઈએ કે જેથી સાથે સાથે તમે સોલ્વ કરી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ વન. તો જુઓ બેટા, ઉદાહરણ 10.1 એનસીઈઆરટીમાં દેખાય છે ક્વેશ્ચન બરાબર તમને? ઓકે સર, મસ્ત જકાસ દેખાય છે. ઉદાહરણ 10.1, 10 સેન્ટીમીટર જેટલું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિઓ એટલે ફીમર્સ માનવ શરીરના ઉપરના ભાગના 40 કેજી દળને આધાર આપે છે. તો આ દરેક અસ્થિઓ વડે સહન કરતા સરેરાશ દબાણનો અંદાજો મેળવો. ચલો 1 મિનિટ ફોર યુ. ઉદાહરણનું એક્ઝામ્પલ છે, યુ કેન સોલ્વ ઇટ. ઓકે સર, બોલ સાથળનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે બેટા? સ્ટુડન્ટ મિસ્ટેક ક્યાં કરે સમજાવો. સર 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેક સાથળ માટે આપેલું છે, તો એરિયા શું થાય બરાબર? બે સાથળ હશે, મીન્સ 2 into 10 raised to 2 into 10 સેન્ટીમીટર સ્ક્વેર. કન્વર્ટ કરી દો, 2 into 10 as it is into 10 raised to -4 મીટર સ્ક્વેર. ઓકે, એટલે 2 into 10 raised to -3 મીટર સ્ક્વેર આ એરિયા મળી ગયો. નાવ વેઇટ 40 kg આપેલું છે. ઓકે, વોટ વી હેવ ટુ ફાઇન્ડ? એવરેજ. સો P એવરેજ ઇઝ ઇક્વલ ટુ F અપોન A. ચલો વેલ્યુ મૂકો, આન્સર લાવો. F માં ધ્યાન રાખજો. F માસ આપેલું છે, વેઇટ નથી આપેલું. ઓકે, સો F ઇઝ ઇક્વલ ટુ વોટ? 40 into 10 M into G થાય ને, અને એરિયા 2 into 10 raised to -3 એટલે 400 upon 2 into 10 raised to -3 એટલે 20 into 10 raised to -2 એટલે 2 into ઉપર જશે એટલે પોઝિટિવ થઈ જશે ને, 2 into 10 raised to 5 આન્સર આવશે તમારો. કેટલો આવશે? આ પોઝિટિવ થઈ જશે એટલે 2 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ધીસ વન ઇઝ યોર આન્સર. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ઇઝી એક્ઝામ્પલ હતો, જોઈ લો, ચેક કરી લો, વેરીફાઈ કરી લો ફટાફટ, ફાસ્ટ. ઓકે, એના પછીનો પણ ચેક કરી શકો છો. સોરી. ચાલો, ક્લિયર, ડન. ઓકે, ચાલો નેક્સ્ટ વન. એક્સરસાઇઝ 10.5 સેમ એક્ઝામ્પલ છે બેટા. ઊંચી એડીના બૂટ પહેરતી વખતે 50 કેજીની એક છોકરી, બરાબર? ઓકે સર, માસ ઇઝ ગિવન, દળ કેટલું આપેલું છે? M ઇઝ ઇક્વલ ટુ 50 કેજીની એક છોકરી છે, બરાબર? એડી, છોકરીએ એક એડી પર, એટલે એડી વાળા એને ચપ્પલ પહેરેલા હશે તો એડી પર સંતુલન જાળવે છે. બૂટની એડીનો વ્યાસ ઇઝ ગિવન, સોરી 1 સેન્ટીમીટર આપેલો છે. કેટલો આપેલો છે બેટા? 1 સેન્ટીમીટર. જસ્ટ અ મિનિટ, હા, પેન લઈ લઈએ. 1 સેન્ટીમીટર. ઓકે, તો બોલ, હું આને આવું લખી શકું, 1 into 10 raised to -2 મીટર. ઓકે, તો એડી વડે સમક્ષિતિજ તળિયા પર કેટલું દબાણ લાગે, તો દબાણ આપણે શોધવાનું છે. તો સિમ્પલ બેટા, દબાણ P ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ M into G. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ M into G, અને એરિયા એટલે π/4 d સ્ક્વેર. બોલ, બધો ડેટા તારી પાસે છે, કમેન્ટ કરજો આન્સરમાં શું આવે તે, કે કહી દઉં? કરી શકશે કમેન્ટ? ઓકે સર, મૂકો ને તમે પણ. ચાલો, M ઇઝ ગિવન 50, જીની વેલ્યુ 9.8 લઈ લો, પાઈ એટલે 22/7 અથવા 3.14 લઈ શકો છો. ડી સ્ક્વેર છે બેટા, એટલે 10⁻⁴ થઈ જશે. ઓકે, અને બીજું શું છે? આ 4 છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. આનું સોલ્યુશન આપી દેજો. સોલ્યુશન આપો, જે આવે તે તમારો આન્સર. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. આન્સર બેટા તમારો આવશે 6.2 into 10⁻⁶ પાસ્કલ. કેટલો આવશે? 6.2 into 10⁻⁶ પાસ્કલ. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, બોર્ડ છે બેટા, બોર્ડમાં MCQs બાય યુઝિંગ કેલ્ક્યુલેટર સોલ્વ કરી શકો છો. સમજ પડે છે? ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, ચાલો, વેરી ગુડ સર, ફાઇન. વધીએ આગળ. નેક્સ્ટ વન.
સુપર. ચાલો આપણે 3 પ્રકાર જોયા. કેટલા પ્રકાર છે દબાણના? 3. એમાં પહેલો પ્રકાર આવશે બેટા વાતાવરણ દબાણ, અને બીજું એને ટોરિસિલીનો પ્રયોગ પણ કહેવામાં આવે છે. બરાબર. ટોરિસિલીએ શું કર્યું બેટા? એક પાત્ર લીધું. આ પાત્રમાં પારો એટલે કે મર્ક્યુરી ભરેલો છે. શું ભરેલું છે? મર્ક્યુરી. અને 1 મીટર લંબાઈની બેટા એક ટેસ્ટ ટ્યુબ લીધી. જો આ ટેસ્ટ ટ્યુબ તમને દેખાય છે, આ 1 મીટર લંબાઈની એક ટેસ્ટ ટ્યુબ લીધી. આની અંદર પણ બેટા શું ભરેલું છે? પારો ભરેલો છે. એવું સમજ. આની અંદર પણ શું ભરેલું છે? પારો ભરેલો છે. સ્ટાર્ટિંગમાં મેં જે ડાયાગ્રામ મૂકેલો છે બેટા એ આનો જ છે, એક વાતાવરણ દબાણનો. ઓકે. હવે શું કરીએ છીએ બેટા? આ ટેસ્ટ ટ્યુબને લઈ આ પાત્રમાં ઊંધી કરી દો કે જેથી આ ઓપન પાર્ટ આની અંદર જાય. એનાથી શું થશે કે આ પ્રવાહી ધીમે 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 ખાલી થશે. એટલે કે એવું જાણવા મળ્યું, કેવું જાણવા મળ્યું? એવું જાણવા મળ્યું કે અહીંયાથી 76 સેન્ટીમીટરની ઊંચાઈ પર આ પ્રવાહી સ્ટોપ થઈ ગયું ખાલી થવાનું. એનો મિનિંગ કે આ પ્રવાહી અહીંયા સ્થિર થઈ ગયું. તો જે ઊંચાઈ પર પ્રવાહી સ્થિર થયું એ ઊંચાઈ પર દબાણ, અને આ જે બાર એટલે કે આ એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ છે એ દબાણ, તો એ ક્યારે સ્થિર થાય બેટા? અહીંયાનું દબાણ અને આ h ઊંચાઈને કારણે દબાણ જો સરખું થાય તો જ સ્થિર થાય, અધરવાઇઝ સ્થિર થવાના કોઈ ચાન્સીસ નથી. ઇઝ ઇટ ક્લિયર? તો જો અહીંયા વેરી વેરી મોસ્ટ આઈએમપી, વાતાવરણનું દબાણ કોને કહેવામાં આવે છે? કે સમુદ્રની સપાટીના એકમ આડછેદના ક્ષેત્રફળ પર હવા વડે લાગતા બળને વાતાવરણ દબાણ કહે છે. બળ કોના વડે લાગે છે બેટા? હવા વડે. કોના વડે બળ લાગે છે બેટા? હવા વડે. એટલે કે એક વાતાવરણ દબાણ ઇઝ ઇક્વલ ટુ થશે 1.101.3 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા તો 1.013 into 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? ડન. ઊંચાઈને કારણે બેટા જે દબાણનું સૂત્ર છે એ આપણે સાબિત કરીશું. એ થશે બેટા ρ GH. હું અત્યારે આનો યુઝ કરું છું. સમજજો અહીંયા. મારે કેમ? કારણ કે વાતાવરણ દબાણ મારે કેટલું થાય તે પ્રૂફ કરવું છે. આ સૂત્ર આપણે પ્રૂફ પણ કરીશું. પ્રૂફ કરીને પણ તમને બતાવીશ. જો અહીંયા 1 મીટર લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી નળી લેવામાં આવે છે. આ 1 મીટર લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળી લીધી. તેને પારા વડે ભરીને પારા ભરેલા પાત્રમાં જ ઊંધી રાખવામાં આવે છે. તેને પારા વડે ભરો અને પારા ભરેલા પાત્રમાં જ શું કરો બેટા? ઊંધી રાખવામાં આવે છે. તો પારાના સ્તંભની ઊંચાઈ સંતુલન સ્થિતિમાં કેટલી ઊંચાઈ પર આવે છે? 76 મીટર ઊંચાઈ પર આવે છે. તો ઊંચાઈને કારણે દબાણ, તો P ઇઝ ઇક્વલ ટુ ρ GH. ρ એટલે બેટા પારાની ઘનતા. તો પારાની ઘનતા બેટા થશે 13.6 into 10⁻³ G એટલે 9.8. h કેટલી ઊંચાઈ છે? તો 76 into 10⁻². બધાનો જો તમે ગુણાકાર કરશો તો બેટા આ તમને વેલ્યુ મળી જશે કે એક વાતાવરણ દબાણ ઇઝ ઇક્વલ ટુ 1.013 into 10⁵ પાસ્કલ. ઇઝ ઇટ ક્લિયર? તો તમને ખ્યાલ આવવું જોઈએ કે વાતાવરણ દબાણનું ફોર્મ્યુલા અથવા વાતાવરણ દબાણની વેલ્યુ આપણે કેવી રીતના પ્રૂફ કરી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બીજી વસ્તુ બેટા એટલા માટે જ આપણે આવું લખીએ છીએ. આમાં પારો ભરેલો છે તો વાતાવરણ દબાણ ઇઝ ઇક્વલ ટુ 76 સેન્ટીમીટર ઓફ Hg. આવું પણ લખી શકો કે એક વાતાવરણ દબાણનો બીજો મિનિંગ શું થાય? 76 સેન્ટીમીટર ઓફ Hg. 76 સેન્ટીમીટરને mm માં કન્વર્ટ કરો તો તમે આને આમ પણ લખી શકો 760 mm ઓફ Hg. અરે મગજમાં ઘૂસે છે. હજુ કન્વર્ટ કરવું છે તો તમે આને આમ પણ લખી શકો 0.76 મીટર ઓફ Hg. એટલે એક વાતાવરણ દબાણને લખવા માટે અલગ અલગ મેથડ છે. પહેલું તમે આ પણ લખી શકો 1.013 into 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. બીજું તમે આ પણ લખી શકો 0.76 મીટર ઓફ Hg. ત્રીજું 76 સેન્ટીમીટર ઓફ Hg. અને ચોથું 76 mm ઓફ Hg, જે આપણે અહીંયા ડિસ્કશન કર્યું. જુઓ, જોઈ લઈએ આપણે એકવાર. ક્યાં ગયું? આ બાજુ આવી ગયું. જો અહીંયા. ઓકે સર. જો 180 m ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા 76 mm ઓફ Hg, 760 mm ઓફ Hg. અને મીટરમાં કન્વર્ટ કરીને પણ લખી શકે અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીને પણ લખી શકે. અને બીજું આને 760 ટોર પણ વંચાય. શું વંચાય? 760 ટોર. વેરી વેરી મોસ્ટ આઈએમપી. આ ધ્યાનમાં રાખજે.
બોલ, ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે સર, ડન, નો પ્રોબ્લેમ. હવે અહીંયા જુઓ, બીજું છે બેટા ગેજ દબાણ. કયું દબાણ? ગેજ દબાણ. ગેજ દબાણ શોધવા માટે બેટા આપણે યુ શેપમાં મેનોમીટરનો યુઝ કરીએ. આને યુટ્યુબ મેનોમીટર પણ તમે કહી શકો છો. શું કહી શકો છો બેટા? યુટ્યુબ મેનોમીટર. બરાબર. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ, આની આગળનું ઇન્સ્ટ્રુમેન્ટ હતું એને બેટા બેરોમીટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેરોમીટર. કયું? આયરુઆ. આને બેરોમીટર કહેવામાં આવે છે. શું કહેવાય? બેરોમીટર. અને બેરોમીટર, અને આ છે બેટા આપણી પાસે મેનોમીટર. આને શું કહેવાય? મેનોમીટર. શું છે? તો દબાણ માપવાના સાધનની મદદથી માપવામાં આવતા વાતાવરણના દબાણ કરતાં વધારાના દબાણને ગેજ દબાણ કહે છે. ઇટ મીન્સ વાતાવરણનું દબાણ કાઢી નાખો, બાકી જે ઊંચાઈને કારણે દબાણ છે એને આપણે શું કહીએ છીએ બેટા? ગેજ દબાણ કહેવામાં આવે છે. વેરી મોસ્ટ આઈએમપી. જો અહીંયા જોઈ શકો છો બેટા, ધારો કે યુટ્યુબ મેનોમીટર છે, આ તમને દેખાય છે. આ બધી હવા છે બેટા. વેક્યુમ પણ તમે અહીંયા કહી શકો. વેક્યુમ છે, અહીંયા કોઈ લિક્વિડ ભરેલું છે. હંમેશા યાદ રાખવાનું બેટા, દબાણ ઓલવેઝ ઊંચાઈ મીન્સ કે ઊંચાઈને કારણે જે દબાણ મળે છે બેટા એ સેમ હોય. ઇઝ ઇટ ક્લિયર? એટલે કે અહીંયાથી આ દબાણ અને અહીંયાથી આ દબાણ એ કેવું હશે? સેમ હશે. તો દબાણમાં ફેરફાર ખાલી એચ ઊંચાઈને લીધે જ હશે. સર આ સમજ નહીં પડી, એકવાર વ્યવસ્થિત સમજાવો ને, મજા આવે એવું. જકાસ, એક નંબર. ચાલ જો સમજાવું, ધ્યાનથી સમજ. શું કરીએ આપણે ખબર? એક કામ કરીએ, ચાલ આપણે લઈએ, જો આ સ્લાઇડમાં છે, જો હોય તો પહેલાં એ સમજી લો. નથી? ચલો આપણે સમજી લઈએ. જુઓ બેટા, અહીંયા ધ્યાનથી સમજજો. ધારો કે આપણી પાસે એક કન્ટેનર છે. સમજો, ધારો કે આપણી પાસે એક કન્ટેનર છે. બરાબર. આ કન્ટેનરમાં ભરેલું છે પ્રવાહી. શું ભરેલું છે બેટા? પ્રવાહી. ઓકે, ચાલો. અને એક આ કન્ટેનરની અંદર મેં રાખેલું છે એક સિલિન્ડ્રિકલ પોર્શન. ઇઝ ઇટ ક્લિયર? બોલ, આ જે સિલિન્ડ્રિકલ પોર્શન છે એનો એરિયા સેમ છે એ, અને એની ઊંચાઈ આપણે લઈ લઈએ ધારો કે h. ઇઝ ઇટ ક્લિયર? ઊંચાઈ આપણે કેટલી લીધી બેટા? h લીધી. તો બોલ, આ નીચેનો પ્રવાહી છે એ આ પાર્ટ ઉપરની બાજુ એક બળ લગાડશે, જેને આપણે કહી દઈએ F2, અને આ ઉપરનો પાર્ટ છે એની પર અહીંયા એક બળ લાગશે, જેને આપણે કહી દઈએ F1. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. અને આનો જે ક્રોસ સેક્શનલ એરિયા છે એને આપણે કહી દઈએ A, જ્યાં A બરાબર આડછેદનું ક્ષેત્રફળ. આ ખાલી સમજાવવા માટે હું તમને કરું છું. નેક્સ્ટ ટાઈમ ફરી પાછું આપણે લેક્ચર નંબર 3 માં આવશે જ આડછેદનું ક્ષેત્રફળ. બોલ, તો હવે હું આમ કહી શકું, આનું પોતાનું પણ કંઈક વજન બળ હશે. આનું પોતાનું વજન બળ કેટલું હશે? m × g હશે. તો જો અહીંયા હું આવું લખી શકું કે F1 દબાણ ક્યાં વધારે હશે બેટા? તો દબાણ ઉપર વધારે હશે કે નીચે? તો હંમેશા યાદ રાખવાનું, ઊંડાઈએ દબાણ વધારે હોય એટલે અહીંયા દબાણ વધારે હશે. તો હું આવું લખી શકું બેટા, F2 - F1 ઇઝ ઇક્વલ ટુ આનું માસ કેટલું છે બેટા? m × g. ઇઝ ઇટ ક્લિયર? F2 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો સર F2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો સર F2 ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન્ટુ એરિયા. સિમિલરલી પ્રેશર ઇન્ટુ એરિયા ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ તો રો ઇન્ટુ v. બરાબર. અને g તો g છે જ આપણી પાસે. ઓકે. સો વોટ ઇઝ P2A - P1? એ કોમન થઈ જશે. સો વી વિલ રાઇટ P2 - P1 મીન્સ ચેન્જ ઇન પ્રેશર. એરિયા કોમન. ઓકે. રો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ હાઇટ મીન્સ આ જે છે એમાં વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એરિયા ઇન્ટુ હાઇટ ઇન્ટુ g. તો જો અહીંયા એરિયા કેન્સલ થઈ જશે. ધીસ ઇઝ પ્રેશર ડિફરન્સ. વી વિલ રાઇટ P2 - P1 ઇઝ ઇક્વલ ટુ વોટ? રો GH મીન્સ પ્રેશર ડ્યુ ટુ હાઇટ વી વિલ રાઇટ રો GH. વેરી મોસ્ટ આઈએમપી. આ ધ્યાનમાં રાખજો. હું તમને ડિટેલમાં સમજાવીશ, બટ અત્યારે ખાલી આ આપણે જે ટોપિક ભણીએ છીએ એમાં આપણા માટે યુઝફુલ છે એટલે ખાલી ધ્યાનમાં રાખો. જો અહીંયા લખેલું છે આપણે કે ગેજ દબાણ કોને કહેવાય? તો P ગેજ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. ફોર્સ અપોન એરિયા, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ m × g અપોન એરિયા. m ઇઝ ઇક્વલ ટુ કદ, રો ઇન્ટુ v થાય ને. ઘનતા એટલે રો અને કદ એટલે v. g અપોન એરિયા. v એટલે શું થાય? તો a × h, રો ઇન્ટુ g અપોન એરિયા. તો સિમ્પલ તમને ગેજ દબાણ મળી જશે રો GH.
ગેજ દબાણ બેટા ઊંચાઈ h એ ઊંડાઈને છે, ઊંડાઈ છે તો ઊંડાઈને કારણે હશે તો સીધી વાત છે તો ઊંડાઈ વધે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ઊંડાઈ વધે તો દબાણ પણ શું થશે બેટા? વધે છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ. ઇઝ ઇટ ક્લિયર? એનો મિનિંગ શું બેટા? કે જે દબાણ છે તેનો સંબંધ ઊંડાઈ સાથે છે, પાત્રનો આકાર, શેપ, સાઇઝ કેવું છે એની સાથે છે નહીં. એટલા માટે જો આ જે પ્રોસેસ છે એમાં તમને ડાયાગ્રામ આપેલો છે અને બિંદુ આપેલા છે A, B અને C. તમને એવું પૂછેલું છે કે ભાઈ A પાસે, B પાસે અને C પાસે દબાણ કેવું હોય, તો બેટા A, B અને C પાસે દબાણ સેમ હશે કારણ કે બધાની ઊંચાઈ સેમ છે. આ પ્રોસેસને આપણે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી? સમજ પડી તો બોલ યસ સર, જલ્દી, ફટાફટ, ફાસ્ટ. ઓકે બેટા, ડન? ઓકે સર. અને ગેજ દબાણ હંમેશા મેનોમીટરની મદદથી માપી શકાય છે અને આપણે કહીએ છીએ બેટા યુટ્યુબ મેનોમીટર. શું કહીએ છીએ બેટા? યુટ્યુબ મેનોમીટર. ધીસ વન ઇઝ યુટ્યુબ મેનોમીટર. બોલો ડન? ઓકે, કોઈ તકલીફ? હવે જો બેટા અહીંયા તો આ લેવલ પર દબાણ સેમ, ઇટ મીન્સ મારે આ લેવલ પર દબાણ માપવું છે તો px ડેશ દબાણ ક્યાં? તો px ડેશ. અને દબાણ ક્યાં? તો px પર. તો px ડેશ તો px પર દબાણ કેટલું હશે બેટા? તો px પર દબાણ વાતાવરણનું દબાણ વત્તા h ઊંડાઈને કારણે દબાણ, એટલે કે વાતાવરણનું દબાણ P0 વત્તા h ઊંડાઈને કારણે દબાણ ρgh કહેવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? P0 ને આ બાજુ લાવો બેટા, માટે px ડેશ માઇનસ P0 ઇઝ ઇક્વલ ટુ ρgh. તો આ જે ખાલી ρgh છે બેટા એને ગેજ દબાણ કહેવામાં આવે છે અને આ જે વાતાવરણનું દબાણ જો તમે એમાં અંદર ઉમેરો છો તો આને આપણે કહીએ છીએ બેટા એબ્સોલ્યુટ દબાણ, એટલે કે નિરપેક્ષ દબાણ કહેવામાં આવે છે. કયું દબાણ કહેવામાં આવે છે? નિરપેક્ષ દબાણ. કોન્સેપ્ટ સમજ પડી બેટા? નિરપેક્ષ દબાણનો મિનિંગ શું થાય? તો આ ધ્યાનમાં રાખ કે નિરપેક્ષ દબાણ ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ ઊંચાઈને કારણે દબાણ. અને ગેજ દબાણનો મિનિંગ શું થાય બેટા? તો ગેજ દબાણ એટલે ઓનલી ρgh. ઇઝ ઇટ ક્લિયર? ડન? I hope you understand very well. Is it clear or not? Okay sir, done. તો જો અહીંયા લખેલું છે નિરપેક્ષ દબાણ, તો ગેજ દબાણ અને વાતાવરણ દબાણના સરવાળાને નિરપેક્ષ દબાણ કહેવામાં આવે છે. ઓકે, ચલજો એક ઉદાહરણ 10.2 કે એક તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ. તો સોલ્યુશન જોઈએ. ઊંડાઈ એટલે કે આપણે D અથવા H લઈ શકો. તો H આપણે આપેલું છે બેટા 10 મીટર. રહેલા તરવૈયા પર કેટલું દબાણ હશે? વી હેવ ટુ ફાઇન્ડ પ્રેશર. ચલો જલ્દી, ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. યુ કેન ડુ ઇટ. કરી શકો છો તમે લોકો. ચાલો, પાણીની ઘનતા તો તમને બધાને આવડે બેટા. જલ્દી ફટાફટ. શું કીધું છે? એક તળાવની સપાટી. તો સમજ બેટા, આ તળાવ છે. આ શું છે બેટા? તળાવ. તળાવ બંધ ન હોય, તળાવ કેવું હોય? ઓપન હોય. 10 મીટર ઊંડાઈ એટલે H આપેલું છે 10 મીટર. ઇઝ ઇટ ક્લિયર? તળાવ ઓપન હોય એટલે વાતાવરણ દબાણ પણ લાગે કે નહીં? ઇન શોર્ટ તને એવું નથી કીધું કે ભાઈ નિરપેક્ષ દબાણ શોધ, પણ શોધવું તો નિરપેક્ષ જ પડે કે નહીં? ઓકે, સો ટોટલ દબાણ ઇઝ ઇક્વલ ટુ વાતાવરણનું દબાણ વત્તા ρgh. વાતાવરણનું દબાણ 1.013 ઇન્ટુ 10⁵ પ્લસ રો, તો પાણીની ઘનતા 10 ક્યુબ 10⁻³ થાય ઇન્ટુ જીની વેલ્યુ 10 લઈ લો કેલ્ક્યુલેશન ઇઝી બનાવવા માટે, અને આ પણ 10 લઈ લો. ઇઝ ઇટ ક્લિયર? સો 1.013 ઇન્ટુ 10⁵ પ્લસ આ પણ 10⁵ થઈ જશે. 10⁵ કોમન કાઢી લો એટલે 2.013 ઇન્ટુ 10⁵ પાસ્કલ. એટલે બેટા તમે આને એપ્રોક્સિમેટલી 2 ATM લખી શકો. કેટલું લખી શકો? 2 ATM, 2 atmosphere. Is it clear or not? Done? Okay. So this is the answer.
યાદ રાખજો બેટા, એપ્રોક્સિમેટલી 2 atm. ધીસ વન ઇઝ અવર આન્સર. એટલે કે 10 મીટર ઊંડાઈએ 2 એટમોસ્ફેરિક પ્રેશર જેટલું દબાણ હશે. અરે સમજ પડે છે? સમજાયું તો બોલો યસ સર. ઓકે, જલ્દી. ઓકે સર. સો નેક્સ્ટ વન સર. નેક્સ્ટ વન તો આ મેં તમને સમજાવ્યું. જો એક્ઝામ્પલ જોઈ લો. દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા. બરાબર, બોલ. દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા એટલે કે રો આપણે આપેલું છે 1.29 kg/m³. ઊંચાઈ સાથે તેમાં ફેરફાર થતો નથી, મીન્સ કે ઘનતા આપણી કોન્સ્ટન્ટ રહે છે, કોઈ ફેરફાર નથી થતો. એમ ધારો તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે, મીન્સ વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે તે આપણે શોધવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? ફરી એકવાર ક્વેશ્ચન ધ્યાનથી રીડ કરો. સુપર જબરજસ્ત 1 નંબર ક્વેશ્ચન છે બેટા. h that we have to find. h that we have to find. Okay, so which formula is valid beta? Pressure, atmospheric pressure is equal to rho gh. Atmospheric pressure કેટલું થાય બેટા? 1.013 into 10 raised to 5 pascal. Density is given 1.29. g ની વેલ્યુ બેટા 9.81 લઈ લો. h આપણે શોધવાનું છે. So h is equal to beta 1.013 into 10 raised to 5 divided by 1.29 into 9.81. આનું બેટા આપણે સોલ્યુશન કરીશું એટલે એપ્રોક્સિમેટલી 0.7988 એવો કે આન્સર આવશે. 0.7981 મીટર. કેટલો આવશે? 0.07981 into 10 raised to 5. So we will write 7981 meter, means approximately 8 kilometer. This one is our answer. એનો મીનિંગ શું થાય બેટા? 8 કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરાયેલું હશે. અરે સમજ પડે છે? સમજાયું તો બોલો યસ સર. ઓકે, ડન. જલ્દી, ફટાફટ, ફાસ્ટ. ઓકે બેટા, કોઈ તકલીફ? ચાલો, વેરી ગુડ, એક્સિલન્ટ, જબરજસ્ત. તો બેટા એનસીઈઆરટીમાં ચેક કરી લેજો. 10.6, 10.7, 10.8 યુ કેન સોલ્વ ઇઝીલી. ન સમજ પડે તો તમે મને મોકલજો, તમારી ક્વેરીઝ આપણે સોલ્યુશન કરી લેશું. આઈ હોપ આજના લેક્ચરમાં તમને મજા આવી હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક ઇટ, શેર ઇટ, સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ સો મચ બેટા. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય ઓલ ઓફ યુ બેટા.